ઇલોન મસ્કથી લઈને ઘણા બોલિવૂડ અને હોલિવૂડ સેલિબ્રિટીઝ વજન ઘટાડવાના ઇન્જેક્શન વિશે વાત કરે છે, જેનું નામ છે મોન્જારો અને ઓઝમ્પિક. શું આ વજન ઘટાડવા માટેની જાદુઈ દવા છે? નમસ્તે, હું ડૉક્ટર સ્નેહલ પટેલ, એમડી મેડિસિન, કન્સલ્ટિંગ ફિઝિશિયન અને ડાયાબિટોલોજિસ્ટ. આજે આપણે વાત કરીશું મોન્જારો અને ઓઝમ્પિક, જે મૂળમાં તો ડાયાબિટીસ માટે શોધાઈ હતી, પરંતુ વજન ઘટાડવાની દવા તરીકે વધારે ફેમસ થઈ છે. આ ઇન્જેક્શન કામ કઈ રીતે કરે છે? મોન્જારો આંતરડામાંથી બનતા GLP-1 અને GIP હોર્મોન ઉપર કામ કરે છે, જ્યારે ઓઝમ્પિક ફક્ત GLP-1 ઉપર જ કામ કરે છે, જેના લીધે પેટ ખાલી થવાની પ્રક્રિયા ધીમી પડે છે, પેટ ભરાયેલું લાગવાથી ખોરાકનું પ્રમાણ ઘટી જાય છે, હાઇપોથેલેમસના સટાઇટી સેન્ટર ઉપર કામ કરી ભૂખ ઓછી કરે છે અને થોડી માત્રામાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઘટાડવામાં પણ મદદ કરે છે. આ રીતે આ ઇન્જેક્શન વજન ઓછું કરે છે. આ ઇન્જેક્શનની સાઇડ ઇફેક્ટ શું છે? સામાન્ય આડઅસરો જોઈએ તો પેટ ભારી લાગવું, ઉબકા આવવા, ઘણીવાર ઉલટી પણ થઈ શકે છે અને કબજિયાત રહેવું. આ સામાન્ય આડઅસર છે. ગંભીર આડઅસરો જોઈએ તો પેન્ક્રિએટાઇટિસ, કિડનીની સમસ્યા, ઘણીવાર પિત્તાશયની પથરીની સમસ્યા પણ થઈ શકે છે. તેથી આ ઇન્જેક્શન સંપૂર્ણપણે સેફ નથી. એ તમારે ડૉક્ટરની સલાહ અને માર્ગદર્શન હેઠળ જ લેવી જોઈએ. જો કોઈને પહેલાંથી જ પેટની સમસ્યા રહેતી હોય કે થાઇરોઇડ કેન્સરની હિસ્ટ્રી હોય તો આ દવા સેફ નથી. આ ઇન્જેક્શન કોણ લઈ શકે છે? જેને ડાયાબિટીસ હોય અને વજન વધારે હોય તો ડૉક્ટરની સલાહથી આ ઇન્જેક્શન ચાલુ કરી શકાય છે. વજન ઘટાડવા માટે જેને મોર્બિડ ઓબેસિટી હોય, એટલે કે વજન વધારાની સાથે બીજી વજનને લગતી તકલીફો હોય, તો આ ઇન્જેક્શન ડૉક્ટરની સલાહ અને માર્ગદર્શનથી જ ચાલુ કરી શકાય છે. પણ યાદ રાખો, કોઈ પણ ઇન્જેક્શન બેલેન્સ ડાયટ અને એક્સરસાઇઝનો વિકલ્પ નથી. જો ઇન્જેક્શન બંધ કર્યા પછી તમારી લાઇફસ્ટાઇલમાં સુધારો ના આવે, ડાયટમાં કંટ્રોલ અને નિયમિત એક્સરસાઇઝ ના હોય, તો ફરીથી વજન વધી શકે છે. જો તમને ડાયાબિટીસ અને વજન નિયંત્રણ માટે સાચી માહિતી જોઈતી હોય તો અમને ફોલો કરવાનું ચૂકશો નહીં. આભાર.